નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। ગુરુવારના દિવસે તમારા ઘરનો હળદરનો ડબ્બો તમારી તિજોરીને પૈસાથી ભરી શકે છે અને આ હળદરનો ઉપાય તમને એટલા ધનવાન બનાવશે કે તમારાથી પૈસા સચવાઈ પણ નહીં શકે। જો એ વસ્તુ તમે જાણવા માંગતા હોય તો ચાલો અમે તમને જણાવીએ। એની સિવાય મિત્રો અમે તમને એ પણ જણાવશું કે ગુરુવારના દિવસે હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ નાખવાની છે કે જેનાથી તમે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકો છો અને ધન દોલતથી માલામાલ બની શકો છો। તો મિત્રો, તમારા ઘરનો હળદરનો ડબ્બો નક્કી કરે છે કે લક્ષ્મી માતા તમારી ઉપર કેટલી કૃપા વરસાવશે। કારણ કે મિત્રો, હિન્દુ ધર્મમાં હળદરને કેવી લક્ષ્મી માતા અને ભગવાન નારાયણનું પ્રતીક માનવામાં આવે છે। તો મિત્રો, શું તમારા ઘરમાં હળદરનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે અને તમે પણ તમારા રસોડામાં હળદરના ડબ્બાને હંમેશા ભરેલો રાખો છો? તેમજ જો તમે તમારા હળદરના ડબ્બામાં ખરાબ હાથ તો નથી નાખી દેતા ને? અથવા તો તમારો હળદરનો ડબ્બો ક્યારેય ખાલી તો નથી રહેતો ને? મિત્રો, જો તમારી એક ભૂલ તમારા જીવનમાં બહુ જ મોટી મુશ્કેલી લાવી શકે છે। આથી તમારા ઘરમાંથી લક્ષ્મી માતા હંમેશા માટે તમારું ઘર છોડીને જતા રહે છે। જો મિત્રો, તમે પણ જાણવા માંગતા હોય કે હળદરના ડબ્બાની સાથે આપણે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો, ગુરુવારના દિવસે તમારે હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમે બહુ ધનવાન બની શકો, તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। જે ઘરમાં વાસ કરવા માટે આવે છે અને બધા જ લોકો તેનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે। મિત્રો, અમે અમુક ભૂલ એવી કરીએ છીએ કે લક્ષ્મી માતાનો વાસ આપણા ઘરમાં થઈ શકતો નથી। આથી જ મિત્રો, અમે તમને એક મહત્વનો ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને તમારે ગુરુવારના દિવસે કરવાનો છે। મિત્રો, ગુરુવારના દિવસે હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ તમારું મૂકી દેવાની છે કે જેનાથી આ નવા દિવસોમાં લક્ષ્મી માતા તમારા ઘરમાં દોડતા આવશે અને તમને ધનવાન બનાવી દેશે। મિત્રો, ભલે આખું વર્ષ તમારા ઘરમાં પૈસાની તંગી રહેલી હોય, તેમજ તમારી ઉપર લેણું થઈ ગયું હોય અથવા પરિવારનો કોઈ સભ્ય છે એ બહુ જ બીમાર હોય, પણ જો તમે હવે આ ગુરુવારે તમારા હળદરના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દેશો તો લક્ષ્મી માતાની કૃપાથી મિત્રો તમારા ઘરની બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરને લક્ષ્મી માતા એવું પવિત્ર કરી દેશે કે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। મિત્રો, શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો ગુરુવારના દિવસે હળદરના ડબ્બામાં આ એક વસ્તુ તમે મૂકી દો છો તો અવશ્ય લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહે છે કે જે પરિવાર ઉપર જો લક્ષ્મી માતાની કૃપા એકવાર વરસી જાય છે તો એ પરિવારનો બેડો પાર થઈ જાય છે। મિત્રો, હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્રના ઉપાયોના અનેક ફાયદાઓ જણાવવામાં પણ આવ્યા છે। વાસ્તુશાસ્ત્રમાં હળદરનું બહુ જ મહત્વ જણાવવામાં આવ્યું છે। ઔષધિ ગુણોથી ભરપૂર હળદર જ્યાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, ત્યાં કોઈ ધાર્મિક કાર્યમાં પણ તેનો ઉપયોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। હળદરના અનેક ઉપાય કરવાથી જીવનમાં ભરપૂર ધન અને સુખ સમૃદ્ધિ આવે છે। આથી જો તમે પણ લક્ષ્મી માતાની કૃપાથી વધુ ધનવાન બનવા માંગતા હોય તો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, આવો આપણે વિડીયોમાં આગળ વધીએ। શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે હળદરનો સીધો સંબંધ છે એ લક્ષ્મી માતા સાથે જોડાયેલો છે। મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે મહાદેવ ઉપર ક્યારેય પણ હળદર અને નાળિયેર અર્પણ કરવામાં આવતું નથી, કારણ કે આ બંને વસ્તુ છે એને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે। એટલા માટે જ ભગવાન નારાયણને બહુ પ્રિય હોય છે। એટલા માટે જ આ વસ્તુ મહાદેવને અર્પણ કરવામાં આવતી નથી। તેની સાથે જ હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્ય દરમિયાન અને તહેવારોમાં હળદરથી વિશેષ પૂજા કરવામાં આવે છે અને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને ભગવાન નારાયણ ઉપર હળદર અર્પિત કરવામાં આવે છે, કારણ કે નારાયણ ભગવાન પણ આપણાથી પ્રસન્ન રહી શકે। આથી મિત્રો, શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં ગુરુવારનો દિવસ છે એ ભગવાન નારાયણને સમર્પિત હોય છે। આ દિવસે પણ હળદરનું વિશેષ મહત્વ હોય છે। મિત્રો, આ દિવસે જો કોઈ લોકો નારાયણની પૂજા કરે છે એને હળદરથી જ પૂજા કરવાની હોય છે અને હળદરવાળું જ ભોજન ખાવાનું હોય છે। મિત્રો, હવે તમે સમજી શકો છો કે વાસ્તવમાં તમારા ઘરમાં રાખેલી હળદર છે એ સાક્ષાત લક્ષ્મી માતાનું રૂપ છે અને આવામાં મિત્રો શાસ્ત્રોનું એવું કહેવાનું છે કે જો કોઈ મહિલા નિયમિત રૂપથી
પોતાના ભોજનમાં હળદર નાખીને ભોજન પકવે છે, એવા ઘરમાં લોકોનું માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ માનસિક રૂપથી પણ લોકો સ્વસ્થ રહે છે. મિત્રો, આયુર્વેદ પણ હળદરને સૌથી સારી ઔષધિ માનવામાં આવે છે. બાળપણમાં આપણને કોઈ જગ્યા ઉપર લોહી નીકળતું હોય તો આપણા પૂર્વજો હળદર લગાવવાનું કહેતા હતા. આથી હળદર એક પ્રકારની દેશી ઔષધિ પણ માનવામાં આવે છે. તેની સાથે જ હળદરવાળું દૂધ આપણે પીતા હતા અને વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો લોકો પોતાની ચામડીના રંગને સાફ કરવા માંગે છે તે લોકોએ નિયમિત રૂપથી દૂધમાં હળદર નાખીને પીવી જોઈએ. આથી મિત્રો, હળદર છે એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયી માનવામાં આવે છે. અને મિત્રો, જો તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અપરંપાર વરસી જાય છે અને તમને એટલા ધનવાન બનાવે છે કે તમારી આખી પેટી જ સુખી થઈ જાય છે. તો મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન રાખવા માંગતા હોય તેમજ વિષ્ણુ ભગવાનને ખુશ કરવા માંગો છો, તેમ છતાં તેની પાસેથી આશીર્વાદ મેળવવા માંગતા હોય અને સદૈવ લક્ષ્મી માતા અને ભગવાન નારાયણને પોતાના ઘરમાં બિરાજમાન રાખતા માંગતા હોય તો તમારે ગુરુવારના દિવસે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને હળદરના ડબ્બાની સાથેની આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. અને મહિલાઓને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા પોતાના રસોડામાં હળદરનો ડબ્બો ક્યારેય પણ ખાલી રહેવા દેવો જ ન જોઈએ. મિત્રો, જો હળદરના ડબ્બાનું ખાલી થઈ જવું એ ધનની હાનિનું પ્રતીક માનવામાં આવે છે. આથી આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આથી જો મિત્રો, હળદરનો ડબ્બો ખાલી થવા આવ્યો હોય પહેલા જ હળદર લાવીને તમારે એ ડબ્બો આખો ભરી દેવો જોઈએ. તેની સાથે જ મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે જ ડબ્બામાંથી હળદર લઈને ભોજન બનાવીએ છીએ તો એ જ ડબ્બામાંથી હળદરને લઈને એનો ઉપયોગ આપણે પૂજાઓમાં પણ કરતા હોઈએ છીએ. પણ મિત્રો, આમ જોઈએ તો આ સાક્ષાત લક્ષ્મી માતાનું અપમાન થયું એમ માનવામાં આવે છે. આથી મિત્રો, મહિલાઓએ પૂજામાં જે હળદરનો ઉપયોગ કરવો હોય એ હળદરને અલગથી જ લઈ લેવાની હોય છે. કારણ કે મિત્રો, ભૂલથી અશુદ્ધ હાથોથી સ્પર્શ થયેલી હળદર અપવિત્ર મનાય છે. તેની સાથે જ મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે મહિલાઓએ દર ગુરુવારે લોટની રોટલી બનાવીને એની ઉપર થોડીક હળદર, ગોળ અને ચણા નાખીને ગાયને જરૂર ખવડાવવી જોઈએ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. આથી જો આપણે ગાયની સેવા આ રીતે કરીએ છીએ એટલે કે તેને હળદર, ગોળ અને ચણાની રોટલી ખવડાવીએ છીએ તો આનાથી ભગવાન નારાયણ અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં અન્નધનના ભંડાર ભરી દે છે. તેની સાથે જ મિત્રો, શાસ્ત્રોનું કહેવું એવું છે કે મહિલાઓએ કોશિશ કરવી જોઈએ કે એક અઠવાડિયામાં એકવાર પોતું જ્યારે મારે છે તો હળદરવાળું પાણી રાખીને જરૂર પોતું મારવું જોઈએ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકતો નથી. તેની સાથે જ જે મહિલાઓ પોતાના મુખ્ય દ્વારને હળદરથી સાફ કરીને કુમકુમથી સાથીઓ બનાવે છે તો એની ઉપર થોડાક ચોખાના દાણા નાખે છે અને દીવડો પ્રગટાવે છે તો આવા ઘરોમાં પણ લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને ક્યારેય આવા ઘરમાં પૈસાને લગતી સમસ્યા આવી શકતી નથી. તો મિત્રો, હવે આપણે એ ઉપાય વિશે જાણીએ કે ગુરુવારના દિવસે તમારે હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી લક્ષ્મી માતા તમારા ઘરને પૈસાથી ભરી દેશે. તો મિત્રો, એ ઉપાય વિશે આગળ વધીએ. મિત્રો, જો તમે ઘરની ધન સંબંધિત મુશ્કેલીને દૂર કરવા માંગતા હોય તો ગુરુવારના દિવસે તમારા ઘરમાં હળદરનો ડબ્બો હોય છે એમાં તમે એક નાનો ચાંદીનો સિક્કો લક્ષ્મી માતાનું નામ લઈને એ હળદરના ડબ્બામાં નાખી દેજો. તો મિત્રો, આ ઉપાય તમે ગુરુવારના દિવસે કરો છો તો તમને અવશ્ય લાભ મળે છે. મિત્રો, ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમારી ઉપર ભલે ગમે એટલું લેણું હશે પણ લક્ષ્મી માતાની કૃપાથી તમારી એ સમસ્યાનો હલ જલ્દી જ થઈ જશે. આવનારું વર્ષ છે એ તમારા માટે બહુ શુભ સાબિત થશે. પણ મિત્રો, તમે ગુરુવારના દિવસે આ એક હળદરના ડબ્બામાં એક ચાંદીનો સિક્કો અવશ્ય નાખી દેજો. તેની સાથે જ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાનું નામનું 7 વાર સ્મરણ કરજો. તેની સાથે જ તમારી જે પણ મનોકામના છે એનું મનમાં સ્મરણ કરજો. આથી મિત્રો, તમે આ ઉપાય ગુરુવારના દિવસે કરી લેશો તો અવશ્ય લક્ષ્મી માતાની કૃપાથી તમારું નસીબ જ આખું ચમકી જશે. તેની સાથે જ જો તમારી જિંદગીમાં કંઈક સફળ થવા માંગો છો તો મિત્રો, દરરોજ હળદરનો ચાંદલો પોતાના કપાળ ઉપર જરૂર કરજો. આવું કરવાથી મિત્રો, તમારો ગુરુગ્રહ અને શુક્ર ગ્રહ મજબૂત થઈ જાય છે. આ બંને ગ્રહ છે એ તમારી પૈસાને લગતી સમસ્યાને દૂર કરે છે. તેની સાથે જ મિત્રો, તમે તમારા ઘરની તિજોરીને પૈસાથી ભરવા માંગો છો તો મિત્રો, ગુરુવારના દિવસે હળદરથી લક્ષ્મી માતાની પૂજા કરજો
લક્ષ્મી માતાને પીળા રંગના ખીરનો ભોગ લગાવજો. એની સાથે જ તે હળદરને લઈને પોતાની તિજોરીમાં એક સાથીઓ બનાવજો. આવું કરવાથી મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારી તિજોરી ઉપર થશે અને તમારું ધન છે એ વ્યર્થ નહીં જાય. તેની સાથે જ મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે મિત્રો ગુરુવારના દિવસો હોય છે એ બહુ શુભ હોય છે. આ ગુરુવારના દિવસોમાં જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવ્યું છે કે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ નવા વર્ષની શરૂઆતમાં જ જતી હોય છે અને નવા વર્ષની શરૂઆતમાં તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેની સાથે જ જો મિત્રો તમે જળમાં થોડેક હળદર નાખીને તુલસીને આ હળદરવાળું જળ અર્પણ કરો છો તો તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે તેમજ તમારી પ્રગતિ થશે. તો મિત્રો આ ગુરુવારના દિવસે કરવાનો મહત્વ હળદરનો ઉપાય જે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે. તો મિત્રો હવે આપણે નવા દિવસો એટલે કે ગુરુવારના દિવસમાં કરાતા હળદરના અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ. જો મિત્રો લગ્નમાં આવતી અડચણ દૂર કરવા માંગતા હોય તો ગુરુવારના દિવસે આ ઉપાય કામ કરશે. જો તમારા લગ્ન જીવનમાં કોઈ અડચણ આવી રહી હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ગુરુવારને એ દિવસે એક ચપટી હળદર ચડાવજો. આ ઉપાય કરવાથી લગ્નમાં આવનારી તમામ બાધા દૂર થઈ જશે. તેથી સારા દાંપત્ય જીવન માટે હળદરનો આ ઉપાય અવશ્ય કરજો. ગુરુવારના દિવસે મિત્રો તમે આ ઉપાય કરી લેશો તો આખું વર્ષ તમારું સારું વીતશે. તેમજ મિત્રો ગુરુવારના દિવસે હળદરનો યોગ્ય ઉપાય કરવાથી અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો હળદરનો ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે મિત્રો ગુરુવારના દિવસે હળદરમાં ચોખાના થોડા દાણા મિક્સ કરો. હવે તે રંગેલા ચોખાને લાલ કપડામાં બાંધીને તમારા પાકીટમાં રાખજો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં ધનથી કૃપા થવા લાગે છે અને જલ્દી જ તમારા અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. તેમજ મિત્રો જ્યોતિષમાં એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં હળદરને મિક્સ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. તેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. આ મનને શુદ્ધ કરી જીવનમાં સૌભાગ્ય લાવે છે. તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર હળદરનો સંબંધ ગુરુગ્રહ સાથે છે. આ કારણે જ ખૂબ જ પવિત્ર છે. જો કોઈની કુંડળીમાં બૃહસ્પતિ કમજોર છે તો તેનાથી નિયમિત આ ઉપાય કરવો જોઈએ. તેનાથી ગુરુના દોષમાંથી મુક્તિ મળશે. આ ઉપાયોથી ગણેશ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો જો કોઈના લગ્ન ન થઈ રહ્યા હોય તેમજ અડચણ આવી રહી છે, લગ્ન ફિક્સ થયા બાદ તૂટી જાય છે તો તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. દરરોજ આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવનાર મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમે આ ઉપાય નિયમિત રીતે નથી કરી શકતા તો પ્રયત્ન કરો કે ગુરુવારે જરૂર કરો. ઉપરાંત મેં તો હળદરને સકારાત્મકનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગ્નમાં પણ અલગથી હલ્દીની રસમ કરવામાં આવે છે. માન્યતા છે કે આ ખરાબ નજરથી બચાવે છે. દરરોજ પાણીમાં હળદર નાખીને નહાવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેમજ હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૌંદર્યમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષ ઉપાય લોકોની બંધ કિસ્મતને ચમકાવી શકે છે. તેમાંથી જ એક ઉપાય છે હળદરનું તિલક. મિત્રો હળદરનું તિલક લગાવતી વખતે તમે ઈચ્છો તો ભગવાન વિષ્ણુના મંત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ગુરુગ્રહના મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો. આ તિલક લગાવવાનું મંત્ર ઉચ્ચારણ આ રીતે કરો: કેશવંત ગોવિંદ બારાહે પુરુષોત્તમ. ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને હળદરનું તિલક લગાવવાથી પાપ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. કાર્યોમાં ધન પ્રાપ્તિના યોગ બને છે. તેમજ દરરોજ હળદરનું તિલક લગાવવાથી કુંડળીમાં વ્યાપત ગુરુગ્રહનો દોષ દૂર થાય છે. ગુરુને નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ હળદરનું તિલક કરવાથી ધન, સુખ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થવાની સંભાવના વધી જાય છે. તેમજ વાસ્તુશાસ્ત્રમાં તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય તેને દૂર કરવા ઈચ્છો છો તો ગુરુવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ફેલાયેલી ગરીબી દૂર થશે, સાથે જ સુખ સમૃદ્ધિ પણ આવશે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા કામ લાંબા સમય સુધી બંધ છે તેને પૂર્ણ કરવા માંગો છો તો મિત્રો ગુરુવારના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પીળા રંગની વસ્તુઓ જેવી કે ચણાના લોટના લાડુ, સોપારી, હળદર, પીળા રંગના કપડાનું દાન કરવું ખૂબ જ ફાયદાકારી છે. આથી મિત્રો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા અટકેલા કામ પૂરા થશે. મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.
વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.